મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ન કોમર્સની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની આ યોજનાની અંદર નાના વ્યવસાય કે ધંધો શરૂ કરવા માટે છે એ સરકાર તરફથી ધિરાણ આપવામાં આવે છે. વિગતવાર યોજનાની માહિતી મેળવીએ. ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના એટલે કે માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના. આ યોજના અંતર્ગત છે વ્યવસાય માટે મિત્રો ધિરાણ આપવામાં આવે છે અને આ ફોર્મ છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર છે શરૂ છે. વાત કરીએ આ યોજનાનો હેતુ શું છે મિત્રો. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા છે મિત્રો માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના છે એ હેઠળ છે જુદા જુદા કહેવાય ને કે ધંધા કે વ્યવસાય જેવા કે ખાસ કરીને મિત્રો મંડપ ડેકોરેશન છે, કોમ્પ્યુટર છે, ઇલેક્ટ્રિકલની દુકાન છે, પશુપાલન છે, કરિયાણાની દુકાન છે, વાસણ કામ છે, મોબાઈલ રિપેરિંગ છે, દરજી કામ છે, સુથારી કામ છે, કડિયા કામ છે વગેરે માટે મિત્રો સફાઈ કામદારના જે પુરુષ આશ્રિત છે એને નિગમ તરફથી છે મિત્રો વ્યક્તિગત લેખે 1 લાખ રૂપિયાનું છે ધિરાણ આપવામાં આવે છે એટલે કે લોન આપવામાં આવે છે. એમાં વાર્ષિક છે મિત્રો 5% વ્યાજ દરે છે આ લોન આપવામાં આવે છે. જે લોકો સફાઈ કામદાર આશ્રિત પુરુષ છે જેને વ્યક્તિગત 1 લાખનું નાનો વ્યવસાય કે ધંધો શરૂ કરવા માટે છે 1 લાખની ધિરાણ આપવામાં આવે છે મિત્રો. હવે વાત કરીએ મિત્રો આના ફોર્મ છે આ યોજનાનો લાભ છે ફક્ત જે સફાઈ કામદાર આશ્રિત પુરુષ છે એને જ લાભ મળવા પાત્ર થશે જેની ઉંમર છે 18 થી 50 વર્ષની વચ્ચે આવવી જરૂરી છે મિત્રો. એના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ અરજદારનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે મિત્રો, અરજદારના કુલ વાર્ષિક આવકનો દાખલો છે, સફાઈ કામદાર આશ્રિતનું પ્રમાણપત્ર જોશે મિત્રો, રહેઠાણના પુરાવા તરીકે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર ચાલશે, ચૂંટણી કાર્ડ છે મિત્રો, રેશન કાર્ડ કોઈ પણ એક ચાલશે, બીપીએલ હોય તો એનું પ્રમાણપત્ર છે અને બેંક પાસબુકની નકલ. તમારે બાહેંધરી પત્રક આપવાનું રહેશે. અગાઉ આ યોજનાની અંદર લાભ નથી લીધેલો એ તમને આની વેબસાઇટ ઉપરથી જ મળી જશે મિત્રો. ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર હાલની અંદર આ યોજના છે મિત્રો શરૂ છે માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના. બરાબર, વધારે માહિતી માટે તમે ઈ સમાજ કલ્યાણ પોર્ટલનો સંપર્ક કરી શકો છો. વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં જે બેલ આઇકોન આવે છે એને પણ પ્રેસ કરી